नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस, विषय बायोलॉजी, ધોરણ 12, ચેપ્ટર નંબર 4। ચેપ્ટરનું નામ છે પ્રજનનિક સ્વાસ્થ્ય। આજે આપણે એક નવા ટોપિક વિશે વાત કરવાની છે, જેનું નામ છે અંતઃગર્ભાશય ઉપાયો। કે હવે એક એવી પદ્ધતિ વિશે વાત કરવાની છે કે જેમાં કોઈ શિશ્ન પર નિરોધ પહેરવાની જરૂર નથી, અથવા ગ્રીવા હોય તેની ઉપર કોઈ જાતનો આંતરપટલ એવું કાંઈ મૂકવાની જરૂર નથી, ગ્રીવા ટોપી વગેરે વગેરે। એક અલગ જ ઓપ્શન વિશે તમને આજે અહીંયા વાત કરે છે ટોપિકમાં। અથવા કોઈ સ્ત્રીને એક બાળક થઈ ગયું અને એ લાંબો વિરામ લેવા માટે માગતી હોય કે એને 3 થી 4 વર્ષ સુધી હવે બાળક બનાવવું નથી, તો આ સમય દરમિયાન આ ટેકનિક વધારે ઉપયોગી છે કે 3 થી 4 વર્ષ સુધી બાળક નહીં બને। જો આ પદ્ધતિઓ વિશે એને નોલેજ હશે અને ડૉક્ટરો દ્વારા એ મૂકાવવામાં આવતું હોય ગર્ભાશયની અંદરની તરફ, જેને કહેવાય IUDs એટલે કે ઇન્ટ્રા યુટેરી ડિવાઇસીસ। તો આ અલગ અલગ 3 રીતે પ્રોસેસ જોવા મળે છે, તો એના વિશે થોડીક વાત કરીએ। તો હજી એકવાર કે ટૉપિકનું નામ છે અંતઃગર્ભાશય ઉપાયો એટલે કે IUDs, ઇન્ટ્રા યુટેરી ડિવાઇસીસ। ખૂબ આ ચેપ્ટરમાં ખૂબ અગત્યનો ટૉપિક છે, જે બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયેલો છે આ ટૉપિક। આમાંથી હજી બોર્ડમાં પૂછાવાની શક્યતા પણ છે, અથવા આમાંથી કાંઈક ને કંઈક પ્રકારના MCQ પણ નીકળતા હોય। કહેવાનો મતલબ એમ કે આ ટૉપિકમાંથી કાંઈક અથવા કાંઈક આવે અને આવે જ આ ચેપ્ટરમાંથી। તો સરખી રીતે ધ્યાન આપજો, બાકી સાવ સરળ ટૉપિક છે। તો અંતઃગર્ભાશયના ઉપાયો એટલે કે IUDs, ઇન્ટ્રા યુટેરી ડિવાઇસીસ, એ 3 રીતે પ્રોસેસ તમને જોવા મળે। એક બિન ઔષધીય IUDs, બિન ઔષધીય IUDs। સેકન્ડ આવે છે કોપર મુક્ત કરતું IUDs। IUDs એટલે એક પ્રકારના સાધન છે કે ઇન્ટ્રા યુટેરી ડિવાઇસીસ એક પ્રકારના સાધન છે, એટલે કે અમુક IUDs એવા હોય જે બિન ઔષધીય હોય, અમુક IUDs એવા હોય કે જે કોપર આયન મુક્ત કરતા હોય ગર્ભાશયની અંદર, અમુક IUDs એવા હોય જે અંતઃસ્ત્રાવ એટલે કે હોર્મોન્સ મુક્ત કરતા હોય, એટલે કે અંતઃસ્ત્રાવ મુક્ત કરતા IUDs। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ આ 3 ટાઈપમાંથી કે કોપર મુક્ત કરતા IUDs, કે કોપર આયન મુક્ત કરતા IUDs કેવા હોય। તો કે અત્યારે હાલમાં ટેકનોલોજી પ્રમાણે વાત કરીએ તો કોપર આયન મુક્ત કરતા ટોટલ 3 પ્રકારના IUDs જોવા મળે છે। CUT એટલે કે કોપર T, કોપર 7 અને મલ્ટીલોડ 375 375 આ નામકરણ એનું થયું છે। હજી એકવાર, પહેલો ટાઈપ કોપર મુક્ત કરતું IUDs 3 પ્રકારના હોય, એ પણ કે જે કોપર આયન મુક્ત કરતા હોય, કોપર T, કોપર 7 અને મલ્ટીલોડ 375। અહીંયા તમે જેટલા IUDs ભણવાના છો એમાં સૌથી વધારે હાલમાં ફેમસ હોય કે સૌથી વધારે ઉપયોગ થતો હોય તેવા IUDsની વાત કરીએ તો કોપર મુક્ત કરતો IUDs, અને એમાં પણ કોપર Tની વાત છે, સૌથી વધારે એ ઉપયોગમાં લેવાય। તો આના વિશે થોડીક સમજીએ પ્રોસેસ વિશે કે આવી રીતે ગર્ભાશય હોય, આ ગર્ભાશય, આ બંને અંડવાહિની, હવે થાય શું તો કે શુક્રકોષ હોય તે અહીંયાથી અંદર દાખલ થાય અને અંડવાહિની તરફ ગતિ કરે, કારણ કે અંડવાહિની અહીંયા અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય અને અંડવાહિનીમાં દાખલ થાય તો અહીંયા ફલન થવાનું હોય અંડકોષ સાથે। પ્રોસેસ સમજો। અંડકોષ ક્યાં છે અત્યારે તો કે અંડવાહિનીમાં,
परंतु शुक्रकोष प्रवेश क्यांथी करे तो कि ग्रीवानी मददथी गर्भाशयनी मददथी अहींया दाखल थाय। पण आयुडीएस क्या गोठववामां आवे? कोपर टी आयुडीएस नी हूँ अत्यारे वात करूँ छूं, जेनो आकार अहींया तमे जोई रह्या छो, टी आकारनो देखाय, आवी रीते टी आकारनुं होय, जेनी अंदर एक वायर जेवी रचना पण होय अने एकदम स्मूथ होय। तो आ जे टी आकारनी रचना होय तेने गर्भाशयनी अंदर आवी रीते सेट करी देवामां आवे छे, आवी रीते। जे डॉक्टरोनी मददथी फिट करवामां आवतुं होय गर्भाशयनी अंदर। तो थाय शुं हवे तो कि जो शुक्रकोष अंदर दाखल थाय तो आ जे कोपर टी होय ए कोपर आयन मुक्त करे अने मानी लो कि अहींया शुक्रकोष आव्यो, ए गति करशे अंडवाहिनी तरफ, तो आ दरमियान कोपर टी होय ते कोपर आयन मुक्त करे, जेथी करीने शुक्रकोष होय एनी चलिततामां એટલે કે એની ગતિમાં ઘટાડો થાય, જેથી કરીને તેની ફલન ક્ષમતા અવરોધાય। તો કહેવાનો મતલબ એમ કે આ કોપર ટી છે જે કોपर આયન મુક્ત કરે છે, શુક્રકોષને અહીંયા પ્રવેશ જ નહીં કરવા દે, તો ફલન કઈ રીતે થશે? નહીં થાય ફલન, જેથી કરીને બાળક ના બને। तो शुक्रकोष होय एनी गति चलिततामां घटाडो कर्यो प्लस फलन क्षमतामां घटाडो करवा माटे कोपर टी मांथी कोपर आयन मुक्त थतुं होय। ए ज रीते कोपर 7 होय तो एमांथी पण कोपर आयन मुक्त थाय, प्लस मल्टीलोड 375 मांथी पण कोपर आयन मुक्त थता होय, जेना अलग अलग तमने आकार अहींया दर्शाव्या छे। कोपर टी होय तो टी आकारनुं देखाय, कोपर 7 आवी रीते देखाय, अने अम्ब्रेला टाइपनुं मल्टीलोड 375 एनी रचना होय। तो आवी रीते अटकावी शकाय छे फलन। बीजी वात करीए अंतःस्त्राव मुक्त करता आयुडीएस विषे, तो कि अंतःस्त्राव होर्मोन्स नो स्त्राव करता आयुडीएस होय एनुं नामनी वात करीए तो LNG20, LNG20 अने प्रोजेस्टाशट। सरखी रीते समझो, प्रोजेस्टाशट जे अहींया तमने LNG20 ની आकृति देखाड़ीश 20, प्रोजेस्टाशटनी आकृति आयुडीएसनी आवी रीते जोवा मळशे अने गर्भाशयनी अंदर तबदील करवामां आवे छे डॉक्टरोनी सलाह मुजब, जेना मददथी ते गर्भधारण अवरोधे। के मानी लो कि शुक्रकोषनुं अंडकोष साथे फलन थई गयुं, कोई प्रॉब्लम नथी, पण गर्भाशयनी अंदर तेनो गर्भनो विकास नहीं थवा दे, एटले के गर्भधारण अवरोधे। प्लस बीजू शू करे तो कि ग्रीवाने शुक्रकोषनी विरोधी बनावे। ए शुक्रकोष क्यांथी दाखल थवानो छे तो कि ग्रीवामांथी, पण ग्रीवाने एवी रीते आखी बनावे छे कि जेनी मददथी शुक्रकोष अंदर दाखल थई शकतो नथी। शुक्रकोष दाखल नहीं थाय तो अंडकोष साथे फलन नहीं थाय। ने ए ज रीते त्रीजो एक टाइप पड़तो होय बिन औषधीय आयुडीएस, तेने एक एक्जाम्पल विषे बात करवानी छे जेने कहेवामां आवे छे लिपस लूप, जे आवी रीते स्प्रिंग टाइपनी तमे जोई शको छो। ए पण शुक्रकोषनुं फलन अंडकोष साथे अटकावतुं होय। एटले आ टॉपिक खूब अगत्यनो हतो। आमांथी एमसीक्यू पूछाय अथवा एवा एमसीक्यू पूछाय कि कोपर मुक्त करतो आयुडीएसना नाम जणावो, तो कोपर टी, कोपर 7 अने मल्टीलोड 375। अथवा एवुं तमने पूछवामां आवे कि होर्मोन्स एटले के अंतःस्त्राव मुक्त करता आयुडीएस विषे समजावो अथवा एनो एक्जाम्पल आपो, एमसीक्यू में पूछाय तो कहेवामां आवे LNG20 अने प्रोजेस्टाशट। गया वर्षे नीट में अहींयाथी एमसीक्यू पूछाणो हतो। जो गया वर्षनुं नीटनुं पेपर होय तो चेक करजो LNG20, एटले के आ पार्टमांथी नीट में एमसीक्यू आव्यो तो बैठो। अने अथवा एम बात करो कि आयुडीएस मांथी नीट मांथी एमसीक्यू आव्यो हतो। तो आ खूब अगत्यनो टॉपिक है नीट माटे, गुस्केट माटे, प्लस बोर्ड माटे, थियरी माटे, प्लस एमसीक्यू माटे। तो सरखी रीते कम्प्लीट करजो नाम सहित। हवे थोड़ी गोळीओ विषे बात करिए, मेडिसिन विषे के चलो कि शुक्रकोषनुं अंडकोष साथे फलन थई गयुं छे तो कोई प्रॉब्लम नहीं। अमुक मार्केट में एवी दवाओ पण मळे छे जेना मददथी गर्भस्थापन अटकावी शकाय। तो एवी जे गोळी होय तेमने पिल्स तरीके ओळखवामां आवे छे, PILLS पिल्स तरीके ओळखवामां आवे छे।
આ ગોળીની અંદર હોય શું? તો સૌથી પહેલાં એના વિશે વાત કરીએ કે ગોળીની અંદર શું હોય. તો કે ગોળીની અંદર પ્રોજેસ્ટોજેન્સ અથવા એને શું કહેવાય, પ્રોજેસ્ટોજેન પ્લસ એસ્ટ્રોજન એટલે કે માદા જાતીય હોર્મોન્સ આવેલા હોય તેની અંદર, ગોળીની અંદર. એ ક્યારે લેવાનું સ્ટાર્ટ કરાય? તો કે ઋતુચક્રના 5 દિવસ દરમિયાન, કે ચલો બ્લડનો સ્ત્રાવ થયો, ઋતુચક્ર ચાલે જ, એમાં ઋતુસ્ત્રાવવાળો તબક્કો આવ્યો, બ્લડનો સ્ત્રાવ થાય, પછીના 5 દિવસ પછી પિલ્સ લેવાનું સ્ટાર્ટ કરવાનું, 21 ડે સુધી લેવાની કન્ટિન્યુ. એટલે કે 7 દિવસના અંતરાલ ગર્ભધારણને રોકે. જો 7 દિવસ એટલે કે પ્રજનન કર્યું, 2 યુગલોએ, નર અને માદાએ, એટલે પ્રજનન કરે એટલે ફલન પણ થયું હશે અંદર, તો એના 7 દિવસ સુધી તમે 7 દિવસનો ગર્ભ હોય એટલે કે 7 દિવસના અંતરાલ ગર્ભધારણને તમે રોકી શકો. કે માની લો કે આજે નર અને માદા પ્રજનન કરે છે, તો 7 દિવસ પછી જો આ ગોળી લેવાનું સ્ટાર્ટ કરો તો 7 દિવસનો જે ગર્ભ બન્યો હતો એને પણ તમે રોકી શકો છો. વધારે દિવસો થઈ જશે તો તમે એને અટકાવી નહીં શકો. આ કામ શું કરે ગોળી, પિલ્સ? તો કે અંડપાત અટકાવે. અંડપાત એટલે શું? તો કે અંડપિંડ હોય તેમાંથી અંડકોષ મુક્ત થવાની ઘટના, જેમને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. સરખી રીતે ડેફિનેશન સમજો. અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ઘટનાને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. તો ગોળી લીધી તો શું કરે? માની લો કે જે ફલન નથી થયું ને એ પહેલાં જ એને અટકાવી દે, અંડપાત થવા જ ના દે, અંડકોષને છૂટો જ ના પડવા દે. પ્લસ ગર્ભસ્થાપન અવરોધે, માની લો કે ફલન થઈ ગયું, ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન થવાનું છે તો એને પણ સ્ટોપ કરી દેશે. અથવા ગ્રીવા ત્યાં સુધી શ્લેષ્મની ગુણવત્તા બદલે, કે ગ્રીવા હોય તેની શ્લેષ્મતાની ગુણવત્તા ક્યાં સુધી બદલે? તો કે શુક્રકોષનો પ્રવેશ અટકે ને ત્યાં સુધી. પ્લસ સંવનનના 72 કલાકમાં લેવાય તો જ આ કામ કરશે. એ પણ એક રૂલ્સ હોય કે કયા સમય દરમિયાન લઈ શકો છો. પ્લસ ઇન્જેક્શન દ્વારા પણ લઈ શકો છો ચામડી નીચે, પ્લસ અને મોં દ્વારા ટેબ્લેટ પણ લઈ શકો છો. આ ગોળીનો ઉપયોગ કયા સમયે કરવામાં આવે છે? તો કે જ્યારે અણધાર્યું જાતીય સમાગમ હોય, કે 2 કપલ હોય, યુગલો હોય, એની પ્રજનન કર્યું પણ એવો ઈચ્છતા નહોતા કે બાળક થાય, અને જો બાળક રહી જાય તો આ સમયે જો એ ગોળીનો ઉપયોગ કરે તો એમાંથી એને જે ટેન્શનમાંથી બહાર નીકળી શકે છે. પ્લસ બળાત્કાર જેવા કેસીસ થયેલા હોય, બળાત્કાર જેવા કેસીસમાં તો બને ત્યાં સુધી ફલન થવાની શક્યતાઓ સૌથી વધારે છે, અને એ સમયે કોઈ એ સ્ત્રીના શરીરમાં એ બાળક બને એવું કોઈ ઈચ્છતું હોતું નથી, તો આ દરમિયાન પિલ્સ ગોળી આપવામાં આવે તો એ અટકાવી શકાય છે. તો આવી રીતે ગોળીઓના પણ ઉપયોગો છે. તો તમે અત્યાર સુધીના ચેપ્ટરમાં એવી ઘણી બધી ટેકનિકો ભણ્યા, જેમ કે કુદરતી અવરોધન, IUDs, પિલ્સ, એવી ઘણી બધી ટેકનિક છે જેના મદદથી તમે વસ્તી વધારો થતાં બાળક બનતા તમે એને અટકાવી શકો છો. હવે એક નવા ટૉપિક વિશે વાત કરવાની છે જે ખૂબ અગત્યનો છે, એના વિશે તમે સાંભળ્યું પણ છે, કે જેને કહેવાય વાઢકાપ. ટૉપિકનું નામ છે વાઢકાપ અથવા વંધીકરણ. તમે એવું આજુબાજુના વિસ્તારમાં અથવા ફેમિલીમાં અથવા મોટા ભાઈ બહેનમાં તમે એવું સાંભળ્યું છે કે એક કપલ છે, યુગલ, તેમને એમના પ્લાનિંગ પ્રમાણે 2 બાળકો બની ગયા છે, તો પછી સ્ત્રીઓમાં ઓપરેશન કરવામાં આવે છે. અથવા એવો શબ્દ સાંભળ્યો હોય કે 2 બાળકો બની ગયા છે તો ઓપરેશન કરાવી નાખ્યું કે બાકી છે, એવું કંઈક તમે સાંભળ્યું હશે. અથવા પુરુષમાં ઓપરેશન થઈ શકે, પણ આપણા ઇન્ડિયાની અંદર ખાસ કરીને સૌથી વધારે સ્ત્રીઓમાં ઓપરેશન કરવામાં આવે છે, એટલે કે વાઢકાપ અથવા વંધીકરણ કરવામાં આવે છે. કારણ કે બાળક બનાવવા માટે જવાબદાર કોણ છે? સ્ત્રી છે. એટલા માટે સ્ત્રીમાં વધારે પ્રક્રિયાઓ થાય છે, જેના મદદથી એકવાર સ્ત્રીમાં વાઢકાપ એટલે કે વંધીકરણ કરવામાં આવે પછી એ આખા જીવન દરમિયાન એ બાળક બનાવી શકતી નથી.
જેના આપણે ઓપરેશન કહીએ છીએ. જે મેરિડ લોકો હોય પોતાને જેટલા બનાવના હોય એટલા સંતાન બનાવી લે, પછી આ જે ઓપરેશન કરાવતા હોય વાઢકાપ, વંધ્યીકરણ, જેના મદદથી એ જે પત્ની હોય તેની એ ભવિષ્યમાં ક્યારેય બાળક ના આપી શકે. કદાચ જો ભવિષ્યમાં ભૂલ થાય તો એ ભૂલનું પરિણામ ભોગવવું ના પડે એટલા માટે. તો એના વિશે આપણે થોડીક અત્યારે માહિતી મેળવીએ કે કઈ રીતે ઓપરેશનમાં એ જે પ્રોસેસ કરવામાં આવે છે એ કઈ રીતે થાય છે. તો ટોપિકનું નામ આપીએ આપણે વાઢકાપ. વાઢકાપ અથવા વ્યંધીકરણ કહેશું. તો સ્ત્રીમાં પણ થાય અને પુરુષમાં, બંનેમાં તમે આ પ્રોસેસ કરાવી શકો છો. તો પુરુષ અને સ્ત્રી બંનેમાં થતી હોય, પુરુષ અને સ્ત્રી. તો એક ડાયાગ્રામ દોરું છું. આ પેનિસ શિશ્ન પુરુષનું, અહીંયા આવી રીતે શુક્રપિંડ હોય. શુક્રપિંડ, આ જે રચના છે તેમને કહેવાય શિશ્ન. શુક્રપિંડમાંથી એક નળી ઉત્પન્ન થતી હોય જે અલગ અલગ માર્ગ સાથે જોડાઈને શિશ્નમાં ખુલતી હોય, જેમને કહેવાય શુક્રવાહિની. તો આ જે બંને શુક્રપિંડમાંથી જે શુક્રકોષો ઉત્પન્ન થાય તે શુક્રવાહિની મારફતે શિશ્નમાં દાખલ થતા હોય. તો આ જે વાહિની હોય તેમને કહેવાય શુક્રવાહિની. નર જાતિની અંદર શુક્રપિંડ હોય શરીરની બહાર આવેલા હોય વૃષણ કોથળીની અંદર. તો પુરુષ હોય તેની અંદર ઓપરેશન એટલે શું? તો કે એની જે શુક્રવાહિની હોય તેને કાપી નાખવામાં આવે. એટલે કે હું અહીંયા દર્શાવું કે મેં આવી રીતે કાપી નાખી. ચલો આપણે અહીંયા શુક્રવાહિનીને કાપી નાખો બંને સાઈડથી. અને તેને વૃષણ કોથળી સાથે બાંધી દેવામાં આવે છે. હવે થાય શું? તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષો તો ઉત્પન્ન થવાના જ છે, પણ તેનું શુક્રવાહિનીમાં અહીંયા સુધી વહન થશે, પરંતુ અહીંયા તો નળી કપાઈ ગયેલી છે એટલે આગળ વહન નહીં થાય, જેનાથી મદદથી શિશ્નની અંદર શુક્રકોષ નહીં આવે. શિશ્નમાં નહીં આવે તો શુક્રકોષોનો ત્યાગ નહીં કરી શકે. શુક્રકોષોનો ત્યાગ ના થાય તો અંડકોષ સાથે ફલિત ના થઈ શકે, અને જેના મદદથી આગળ બાળક બનાવવાની સંભાવના સ્ટોપ થઈ જાય. એટલે આને કહેવાય વ્યંધીકરણ અથવા વાઢકાપ. આ જે પ્રોસેસ છે એને કહેવાય વ્યંધીકરણ, અને જે તમે જે પ્રક્રિયા કરી એને કહેવાય વાઢકાપ. નળી કાપી નાખો છો અને વૃષણ કોથળી સાથે એને બાંધી દેવામાં આવે કાપા મૂકીને, જેને કહેવાય ઓપરેશન. જો સ્ત્રીઓમાં કઈ રીતે થાય તો એના વિશે આપણે થોડુંક જાણીએ. તો સ્ત્રી હોય તો આવી રીતે ઉદરગૃહાની અંદર અંડપિંડ આવેલા હોય અને નામકરણ આપીએ આપણે અંડપિંડ. આ જે ફૂલેલો ભાગ હોય તેમને કહેવાય અંડવાહિની નિવાપ. જ્યારે આ નળી છે તેમને કહેવાય અંડવાહિની. અંડવાહિની. આ જે ફૂલેલો વચ્ચે ભાગ હોય તેમને કહેવાય ગર્ભાશય. ગર્ભાશય. અહીંયા ગર્ભનું સ્થાપન થતું હોય
તો આમાં ઓપરેશન કઈ રીતે કરે તો કે અંડવાહિની હોય તેમને કાપ મૂકવામાં આવે છે, એટલે કે કાપી લેવામાં આવે છે આવી રીતે. અને ઉદરગૃહા સાથે એને કાપ મૂકીને બાંધી દેવામાં આવે છે. હવે થાય શું તો કે અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થયો, અંડપાટની પ્રોસેસ થઈ, અંડકોષ ઉત્પન્ન થયો, અંડવાહિનીમાં દાખલ થયો, પરંતુ અહીંયાથી આગળ અંડકોષ વહન કરી શકતો નથી કારણ કે ત્યાં નળી બ્લોક થઈ ગઈ છે. જ્યારે આ બાજુની વાત કરીએ તો આ બાજુ પણ સેમ પ્રોસેસ જોવા મળશે. એટલે કે કહેવાનો મતલબ એમ કે અહીંયા અંડકોષ આવી શકે નહીં, એટલે ત્યાં શુક્રકોષનું ફલન થઈ શકે નહીં. એટલે કોઈ પણ સાધનોનો ઉપયોગ વગર અહીંયા ગમે તેટલા શુક્રકોષોનો ત્યાગ કરો પરંતુ તેનો અંડકોષ સાથે ફલન નહીં થાય. એટલે એ જે સ્ત્રી હતી હવે તે વંધ્ય થઈ ગઈ. અને આ પ્રક્રિયાને કીધું વાઢકાપ, જેને આપણે ઓપરેશન તરીકે ઓળખીએ છીએ. કે ફેમિલી પ્લાનિંગ કે કોઈ પણ બે યુગલ હોય એ પોતાની ઈચ્છા મુજબના 2 થી 3 બાળકો બનાવી લે છે, પછી આ ઓપરેશન કરે જેથી કરીને ભવિષ્યમાં ગમે એટલી વાર સંવર્ધન કરે પણ બાળક બને નહીં. તો આવી રીતે તમારો ટૉપિક હતો. તો એટલું ખાસ યાદ રાખજો. આગળનો ટૉપિક આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કરશું. થેન્ક યુ સો મચ.